જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હવે કેક ખાધી અમે ઓફિસે જઈને. પછી છે ને આ બેન મને મસ્તનું કંઈક માથામાં લઈ દેતા હતા. મારે લેવું હતું ને એવું થોડુંક વેસ્ટર્ન ટાઈપ જાવું હતું મારે કોન્સર્ટમાં ને એવું બધું હતું થોડું ઘણું, બટ એટ ધી એન્ડ મારે કેન્સલ જ થયું. એટલે મારે નહોતું જવું એટલે બરાબર. પછી આ અમારે ટેણી છે ને આવ્યો અમારી ઘરે, પણ શું કામ આવ્યો કેમ આવ્યો એ બધું હું કહું. એનું આ તે જો કે શું માસી ત્યાં મૂકી જાવ હે કન્યા હર્ષા માસીને ઘરે આવ્યા. કેમ ખબર? આ કાર એની હાટું મારા મમ્મીએ લીધી હતી. એટલે ભાઈને એકવાર વિડીયો કોલમાં બતાવીને એટલે કે મારે આવું જ છે. હવે થાર આ ટેણિયાઓને ખબર નહીં કેમ એટલી ગમે, પણ મને બહુ ગમે થાર. બસ આ ભાઈને અમે થાર, અને થાર એકચ્યુઅલીમાં એટલી સોલિડ હતી ને, અને નો ડાઉટ એની કોસ્ટય એટલી નહોતી, પ્રાઇસ સાવ લો. અને આવી અમે એક અમારા ભાણિયાભાઈ હાટું લીધી હતી. અને આ અમારા માસીનો છોકરો ટેણી મંથ નામ છે એનું, એની માટે લીધી હતી. એને એટલી ગમી ને વાત પૂછવામાં, છેક લગી હારે નારે અને લીધી એટલે એટલો એક્સાઇટેડ થઈ ગયો ને. પાછું કેવું આપી દીધી થોડી વારમાં ખતમ. એટલે એમ કે હવે મારે ઘરે જવું છે બસ. પછી બસ આ રીતે સેટરડે ખતમ અને પછી સન્ડે સ્ટાર્ટ થઈ ગયો અને અમે ગયા હતા સોશિયલ બ્લેન્ડમાં. હવે બહુ ટાઈમ પછી અમે સ્કૂલ ફ્રેન્ડ મળ્યા. સ્કૂલ ફ્રેન્ડ એટલે મીન 3. અને આ જો લેટ લતીફ હોય ને, કલાક એકે આવી અમને કે હું 6 વાગે પોગી જાય લેટ લતીફ. પછી આ હતા અમે તુર્કીશ પિઝા મગાવેલા અને મેક્સિકન સિઝલર. એટલે મસ્ત ફોટોગ્રાફી તો કરવાની જ હોય, આપણે બહુ જ ગમે આવું બધું કરવું. અને 3 કોક મગાવી લીધી હતી. કોફીના ગ્લાસમાં આમ હોય ને એવું લાગે. પછી વિડીયો તો ઉતારવો જ પડે, નો ડાઉટ. મિરર હોય એટલે આપણે મિરર સેલ્ફી લીધા વગર રેવી તો નહીં જ, એટલે લઈ લીધી એ ત્યાં. અને હવે હું તમને આ સોશિયલ બ્લેન્ડનું એમ્બિશન્સ બતાવી દઉં કઈ રીતનું છે, કેવું છે, ત્યાં જવા જેવું છે કે નહીં. મસ્ટ યુ વિઝિટ, સારું છે. મને બહુ બધાએ ખરાબ રિવ્યૂ પણ આપ્યા, પણ મને બિલકુલ એવું લાગ્યું નહીં. આ કોઈ પેડ પ્રમોશન નથી બરાબર, ટુ બી ઓનેસ્ટ રિવ્યૂ.